નમસ્કાર. આજે આપણે કાર્બોહાઈડ્રેટના બીજો વિભાગ ડાયસેકેરાઇડની ચર્ચા કરવાના છીએ. તો ડાયસેકેરાઇડ આપણે આ વિભાગમાં 3 ભણવાના છીએ: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ઓકે, ડાયસેકેરાઇડ શું છે એની સામાન્ય માહિતી આગળ આવી ચૂકી છે કે જે સેકેરાઇડના જળ વિભાજન દ્વારા 2 મોનોસેકેરાઇડ મળતા હોય તેને આપણે ડાયસેકેરાઇડ કહીશું. ઓકે, તો આજે આપણે પ્રથમ ડાયસેકેરાઇડ સુક્રોઝની ચર્ચા કરીએ. ચલો, સુક્રોઝનું અણુસૂત્ર પહેલાં તો એનું અણુસૂત્ર બધાને ફાવે જ છે: C12H22O11. ઓકે, આનું તમે જળ વિભાજન કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો તમને 2 મોનોસેકેરાઇડ મળે: C6H12O6 પ્લસ C6H12O6. આ જે હોય છે એ ડી પ્લસ ગ્લુકોઝ અને આ છે ડી માઇનસ ફ્રુક્ટોઝ. બંનેના સમમોલર એટલે 1:1 મોલર. બંને આ 50% તો આ 50%, એટલે સમમોલર દ્રાવણ મળે છે. તો પહેલું વાક્ય આવશે: સુક્રોઝના જળ વિભાજનથી ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ ફ્રુક્ટોઝનું સમમોલર દ્રાવણ મળે. ડી એટલે છેલ્લેથી બીજા કાર્બન પર OH જમણી બાજુ હતો. આગળ આપણે ભણી ગયા છીએ, એ વારંવાર એ વિડીયો જોજો, નહીં તો આ બધા જ આજથી ચાલુ થાય જેમાં એક પણ ટોપિકમાં ખબર નહીં પડે. ઓકે, તો સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો આવું મળે. હવે સુક્રોઝ જે છે એનું બંધારણ કેવી રીતે બન્યું હશે? તો સુક્રોઝમાં જોડાણ કેવી રીતે થયું હશે? તો સુક્રોઝમાં જોડાણની ચર્ચા કરીએ. તો સુક્રોઝમાં જે જોડાણ છે એ આ રીતનું છે: આલ્ફા ગ્લુકોઝ નો પહેલો કાર્બન અને ખાસ ધ્યાન રાખજો બીટા ફ્રુક્ટોઝનો બીજો કાર્બન. ઓકે, આ બે વચ્ચે બંધ બનશે. તો આપણને શું દોરતા આવડવું જોઈએ? સૌથી પહેલાં તો આલ્ફા ગ્લુકોઝ અને બીટા ફ્રુક્ટોઝ દોરતા આવડવા જોઈએ. ચલો, ગ્લુકોઝ દોરવાનું છે. તો ગ્લુકોઝમાં કેવું હતું? 5 કાર્બન ને 1 ઓક્સિજન. દોરું છું, ધ્યાન રાખજો. આ રીતે આપણે દોરતા હતા. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ 5મો અને આ એની ઉપર હતો 6થો કાર્બન. હવે આલ્ફા ગ્લુકોઝ બનાવો છે તો આલ્ફા ગ્લુકોઝમાં OH નીચે તરફ હોય, યાદ આવ્યું, અને H ઉપર તરફ. બીજા પર OH H, ત્રીજા પર ઉલટું થાય, OH H, અહીંયા આવશે OH H. આ થયો તમારો આલ્ફા ગ્લુકોઝ. આલ્ફા ગ્લુકોઝ, આ પહેલો કાર્બન મહત્વનો છે. હવે બહુ જ ધ્યાન રાખજો, જબરજસ્ત ટોપિક આવી રહ્યો છે. બીટા ફ્રુક્ટોઝ દોરવાનો છે અને બીટા ફ્રુક્ટોઝ એવી રીતે દોરવાનો છે કે પહેલા કાર્બનની બાજુમાં બીજો કાર્બન આવે. ઓકે, ધ્યાન રાખજો, થોડીક વાર લાગશે. પહેલા કાર્બનની બાજુમાં બીજો કાર્બન આવે એવી રીતે ફ્રુક્ટોઝ દોરવાનો છે. તો ચલો પહેલાં ફ્રુક્ટોઝની પ્રેક્ટિસ કરીએ આપણે. તો ફ્રુક્ટોઝ કેવો હતો? તો ફ્રુક્ટોઝમાં ફ્યુરાન ચક્ર હતું. આ રીતે ધ્યાન રાખજો, આ પ્રેક્ટિસ કરાવું છું. આ પહેલો કાર્બન, જો બીટા ઉપર લો તો OH ઉપર, CH2OH નીચે. આ પહેલો કાર્બન, આ બીજો. ઓકે, હવે ત્રીજા પર કેવી રીતનું હોય? હંમેશા OH H. ચોથા પર OH H. આ 5મું. ઓકે, અને આ 6થો CH2OH અને H. તો આ રીતે ફ્રુક્ટોઝ હતો. હવે આ ફ્રુક્ટોઝ જો આવો ને આવો દોરું છું તો ગ્લુકોઝનો પહેલો કાર્બન અહીંયા રહી જાય છે
અને ફ્રુક્ટોઝનો બીજો અહીંયા રહી જાય છે, તો આમ થઈને આમ બંધ બનાવવો પડે. એટલે ચોપડીની અંદર આ ફ્રુક્ટોઝને ઉલટાઈ દીધો છે. તો જો હું ઉલટાઈને દોરું છું, ફરીથી ધ્યાન આપજો. ઓ આ રીતે. હવે આપણે બીજો કાર્બન આ બાજુ દોરવાનો છે, બરાબર. હવે જ્યારે તમે ફ્રુક્ટોઝને આખો ફ્લિપ કરો એટલે જે જે વસ્તુ ઉપર હોય નીચે, નીચે હોય ઉપર. જબરજસ્ત પોઈન્ટ, જબરજસ્ત. નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો. આ સાચું ફ્રુક્ટોઝ છે, પણ જ્યારે તમે બીજો કાર્બન આમ લાયા એટલે આખો ફ્રુક્ટોઝ તમે ફ્લિપ કર્યો, આમ કર્યું એટલે જે OH ઉપર હતો બીજા કાર્બન પર એ નીચે આવી જશે, આ ઉપર. ધ્યાન રાખતા રહેજો. ત્રીજા પર OH ઉપર હતો અને H નીચે, તો અહીંયા H આવી જશે અને નીચે OH. ઓકે. આ ચોથા પર OH નીચે હતો ને તો ઉપર જતો રહેશે, અને અહીંયા જશે H ઉપર અને CH2OH નીચે. તો આપણે આની જરૂર છે. બહુ જ જબરજસ્ત પોઈન્ટ, બરાબર. તમે ઘોકશો તો નહીં આવડે, એટલે કહું છું બને તો 50-50 વાળા દોરી દો, બાકી તમને નહીં આવડે. તો આપણે આની જરૂર છે, બરાબર, કારણ કે પહેલા કાર્બનની બાજુમાં લાવવાનો છે. તો ચલો હું ફરીથી તમારા માટે દોરું છું. ઓકે. તો અહીંયા આવશે ફ્રુક્ટોઝનું O, આ રીતે. ધ્યાન રાખજો, અહીંયા બીજો કાર્બન લીધો છે તો બીજા કાર્બન પર શું થતું હતું? OH અને CH2OH. પેલું ઊંધું આપણે દોર્યું હતું A. હવે ત્રીજા કાર્બન પર આમ OH ઉપર હોય તો અહીંયા નીચે, ચોથા પર OH H અને પાંચમા પર H અને આ છઠ્ઠો કાર્બન. તો આ થયો તમારો બીટા ફ્રુક્ટોઝ. હવે આના પહેલા કાર્બન, બરાબર, અને આના બીજા કાર્બન વચ્ચે આ બીજો કાર્બન ના પહેલો કાર્બન, એની વચ્ચે બંધ બને. એટલે આ OH અને આ OH જોડાય. એટલે એ OH જોડાય ત્યારે ખાલી એક O રહે, બાકીનું પાણીનો અણુ અહીંયાથી નીકળી જાય. આ બની ગયો તમારો સુક્રોઝ. જબરજસ્ત પોઈન્ટ. ઓકે. તો સુક્રોઝમાં આ નીકળી ગયું હવે, અને આ સાચું બંધારણ. તો સુક્રોઝમાં IMP MCQ ચાલુ કરું છું. હવે સુક્રોઝમાં ગ્લાયકોસિડિક બંધ જણાવો. ગ્લાયકોસિડિક બંધ MCQ. ગ્લાયકોસિડિક બંધ આમાં આવશે કયો? C1O2. આ થયો તમારો ગ્લાયકોસિડિક બંધ. તો આ તમારા સુક્રોઝનું બંધારણ થયું, બરાબર. હવે આ જે સુક્રોઝ છે એ રિડ્યુસિંગ શર્કરા છે કે નોન રિડ્યુસિંગ શર્કરા છે, એના પર ચર્ચા કરવાની છે. તો આ નોન રિડ્યુસિંગ શર્કરા છે. નોન રિડ્યુસિંગ શર્કરા આખા ચેપ્ટરમાં એક જ છે એટલે વાંધો નહીં. નોન રિડ્યુસિંગ શર્કરાનો મતલબ શું? તો CHO સમૂહ અને કીટોન સમૂહ મુક્ત નથી. આથી તે ટોલેન્સ, ફેહલિંગ કે અન્ય રિડક્શન પ્રક્રિયાઓ આપતા નથી. એટલે આને નોન રિડ્યુસિંગ અથવા નોન રિડક્શન કરતા શર્કરા કહે છે, બરાબર. નોન રિડક્શન કરતા આના નોન રિડ્યુસિંગ શર્કરા થઈ ગઈ. કેમ? કારણ કે આ CHO સમૂહ એટલે પહેલો કાર્બન વપરાઈ ગયો અને કીટોન સમૂહ એટલે બીજો કાર્બન વપરાઈ ગયો, એટલે આ કાર્બન ફ્રી નથી. આખા ચેપ્ટરમાં એક જ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એટલે કોઈ ચિંતા નહીં, બરાબર. IMP પ્રશ્નો ચલાવી રહ્યો છું, કેવી રીતે થિયરી લખવી એ પણ સ્પષ્ટ સમજાઈ રહ્યો છું. હવે આપણે છેલ્લો પોઈન્ટ આનો લેવા જઈ રહ્યા છીએ કે આ જે સુક્રોઝ છે એને વિપર્યસ્ત શર્કરા અથવા પ્રતીપ શર્કરા, વિપર્યસ્ત શર્કરા અથવા પ્રતીપ શર્કરા કેમ કહે છે? ઓકે. હવે આમાં શું હતું? તો સ્ટાર્ટ જ્યારે તમે કર્યું ત્યારે તમે સુક્રોઝથી સ્ટાર્ટ કર્યું. ઓકે. હવે સુક્રોઝ જે છે એ જળ વિભાજન પામીને શું આપ્યું? એને
ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ આપ્યા. હવે જે સુક્રોઝ છે એ દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય છે એટલે પ્રકાશનું પરિભ્રમણ જમણી તરફ કરે છે અને એ વેલ્યુ 66.5 છે. ઓકે, પહેલાં જળ વિભાજન પહેલાં, અને જળ વિભાજન પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યા તો ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ 52.5 છે, જ્યારે ફ્રુક્ટોઝનું 92.4 છે. ઓકે, તો આ બંનેમાં મોટી વેલ્યુ માઇનસ છે એટલે છેલ્લો જવાબ તમારે માઇનસમાં આવે છે. બરાબર, એ લગભગ -20ની આસપાસ આવે છે. તો પહેલાં આ શર્કરા પ્લસ હતી અને હવે આ શર્કરા માઇનસ થઈ, એટલે પ્રકાશના પરિભ્રમણની કરવાની વૃત્તિ જળ વિભાજન બાદ બદલાય છે. પહેલા પ્રકાશનું પરિભ્રમણ જળ વિભાજન પહેલા જમણી બાજુ થતું હતું અને હવે ડાબી બાજુ થાય છે, બદલાય છે. આથી આ શર્કરાને ઇન્વર્ટ સુગર ઇંગ્લિશ વર્ડ અથવા પ્રતિપ શર્કરા કહે છે. ઓકે, તો આ થિયરી તમને તો જ આવડે જો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ આવડતું હોય. ઓકે, તો આ બંધારણ તમારે 5 વાર દોરીને તૈયાર કરવાનું છે. આભાર.